ઈચ્છાપૂર્તિ ગણેશ મંડળ વડોદરા શહેરમાં આ ગણેશ મંડળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરે છે, સાથે સાથે અનેક ઉમદા કાર્યો પણ કરે છે। આ ઈચ્છાપૂર્તિ ગણેશ મંડળ દ્વારા આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી की मन की बात એ મન કી બાતનો કાર્યક્રમ નિહાળવામાં આવ્યો। સાથે જ માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીના ઉમેદવાર સતીશભાઈ પટેલ ખુદ ઉપસ્થિત રહ્યા છે। મતદાન કરવા જાઓ, મતદાન તમારો હક છે, તે સંદર્ભે સતીશભાઈ પટેલે પણ માહિતી આપી છે। સાથે જ મન કી બાત સૌએ ભેગા મળી અને નિહાળી છે। શહેરના સિંધવાઈ માતા રોડ સ્થિત ઈચ્છાપૂર્તિ ગણેશ યુવક મંડળ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની 136મી મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। માંજલપુર વિધાનસભા 145ના ભાજપના ઉમેદવાર સતીશભાઈ પટેલ અને ભાજપના કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા છે। સતીશભાઈ પટેલે ઉપસ્થિત નાગરિકોને 30મી તારીખે અચૂક મતદાન કરવા જાય અને લોકશાહીનો પર્વમાં ભાગ લે તે માટે અપીલ પણ કરી છે। આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાતમાં રજૂ થયેલા વિવિધ વિષયો અને સંદેશોનો ઉપસ્થિતોને ધ્યાનપૂર્વક સાંભળ્યા છે। આજે ઈચ્છાપૂર્તિ ગણેશ દ્વારા આયોજિત તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મન કી બાતનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમ મને નિહાળ્યો। ત્યાર પછી ઈચ્છાપૂર્તિ ગણેશ મંડળ દ્વારા વિવિધ સોસાયટીના પ્રમુખો, શહેરોના પ્રમુખોની મિટિંગ રાખી હતી। ખૂબ સારી મિટિંગ થઈ અને ભગવાનને ગણેશજીએ પણ અમને આશીર્વાદ આપ્યા છે। અહીંની જે ઈચ્છા રાખીએ છીએ મનોકામના પણ પૂર્ણ થાય છે। સોસાયટીના સર્વ પ્રમુખોને એમની નમ્ર અપીલ છે કે 30 તારીખે ચાલુ દિવસ છે, વરસાદનો સિઝન છે, બધા વધુમાં મતદાન કરે તો આપણે સ્વર્ગીય યોગીભાઈ પટેલ સાથે શ્રદ્ધાંજલિ આપી જણાવીએ। અમે આ સીટ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને પ્રજાજનોનો ખૂબ મોટો અને પ્રેમભાવ મળ્યો છે। ત્યારે એ સ્વરૂપમાં પણ કોર્પોરેશનમાં પણ આ પ્રજાજનો વહીવટમાં ભારતીય જનતા પાર્ટીને બેસાડો। પેટા ચૂંટણીઓને કારણે થોડીક નિરસતા ના રહે એના માટે અમે નમ્ર અપીલ કરી છે પ્રજાજનોને કે તમે 30 તારીખે તમારો કિંમતી અને પવિત્ર મત આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને દબાવો એવી મારી નમ્ર અપીલ છે। અનુક્રમાંક નંબર 2